હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માંગુ છું। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદિત નિવેદનને પગલે આખરે પરસોત્તમ રૂપાલાને બીજી વાર માફી માંગવાનો વારો આવ્યો છે। ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના અનુચિત ઉચ્ચારણોથી સમગ્ર ક્ષત્રિય સમાજમાં ફાટી નીકળેલા આક્રોશને પગલે બીજી વાર પરસોત્તમ રૂપાલાને માફી માંગવાનો વારો આવ્યો છે। તમને જણાવી દઈએ કે રાજકોટના ગોંડલના શેમળા ગામે ગઈકાલે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના ફાર્મ હાઉસ ગણેશગઢ ખાતે એક મોટી બેઠક મળી હતી, જેમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, રાજકારણીઓ અને કરણી સેના સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે। જોકે ગોંડલ ખાતે ક્ષત્રિય સમાજની બેઠકમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ પહોંચ્યા હતા। ભાજપના ટોચના ક્ષત્રિય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા। જોકે આ બેઠકમાં પરસોત્તમ રૂપાલાને માફી આપવા ક્ષત્રિય આગેવાનોએ અપીલ કરી હતી। મહત્વનું છે કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને ડેમેજ કંટ્રોલની જવાબદારી સોંપવામાં આવી હતી। આ દરમિયાન પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે મારા માટે અફસોસની વાત છે કે આવી ભૂલ થઈ। મારા જીવનમાં આવું ક્યારેય નથી બન્યું। હું જયરાજસિંહનો આભારી છું કે તમે આ આગેવાની લીધી અને આ પ્રશ્નોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે। જોકે મારા કારણે પાર્ટીને નુકસાન થયું તે માટે હું સૌ કોઈની માફી માંગુ છું તેવું તેમણે બે હાથ જોડીને વિનંતી કરી હતી, જેનો વિડીયો પણ અહીંયા તમે જોઈ શકો છો। મારા કારણે સાંભળવાનો વારો આવ્યો જયરાજસિંહજી, એનીથી મોટો અફસોસ કે દુઃખ બીજી કોઈ વાતનું નથી। હું મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું, સમજીને વાપરું છું, ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું, જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા આ બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે। મિત્રો, હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માંગુ છું। મિત્રો, પાર્ટી હું તો આ બધા પ્રવચનો કરતા હતા ને, તો હું નામ લેવાના મતનો નહોતો સાહેબ, નહીં ટાઈમ માટે નહીં જયરાજસિંહજી। હું જેના નામ બોલ્યો માફીના વિડીયોમાં એને લોકો ટ્રોલ કરે છે કે તે હું કામ આમ કીધું, એટલે હું આપના નામ લેવાના મતનો નહોતો, પણ નામ ના લઉં તો આપને એમ લાગે કે અમારા નામ ન લીધા એટલા માટે, અન્યથા નામ લઈને પાછા એ નામ ગણતા છે ને એટલે કોઈક લખતા છે નહીં। એટલે આપણે બીજો મુદ્દો એક મારે જે કહેવાનો હતો એ હતો, બીજો એક મુદ્દો એવો હતો કે મને ઘણા આગેવાનોએ એમ કીધું હતું કે આપ કયો તો અમે એવું નિવેદન આપીએ એમ તમારા ટેકામાં। મેં બધા આગેવાનો જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।